નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, 2000 રૂપિયાના હપ્તાનો લાભ મેળવતા એ તમામ ખેડૂતોએ જાતે ઘરે બેઠા પણ તમારે કેટલા હપ્તા જમા થયા છે, કેટલા હપ્તા આવ્યા છે, કેટલા હપ્તા નથી જમા થયા, કયા કારણથી નથી જમા થયા, સ્ટેટસ તમે તમારા મોબાઈલ ફોનથી જાતે પણ ચેક કરી શકો છો। આવો આજે હું તમને શીખવાડું કે કેવી રીતે તમારા મોબાઈલ ફોનથી તમે એ સ્ટેટસ ચેક કરી શકો છો। સૌથી પહેલા તમારે તમારા મોબાઈલ ફોનની અંદર ગૂગલ પ્લે સ્ટોરની અંદર જવાનું છે અને કેન્દ્ર સરકારની પીએમ કિસાનની ઓફિશિયલી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, ઇન્સ્ટોલ કરવાની રહેશે। ઇન્સ્ટોલ કર્યા બાદ એના અંદર આ રીતે એક સ્ક્રીન જોવા મળશે, જેના અંદર તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે આગળ આ રીતે એક સ્ક્રીન જોવા મળશે, જેના અંદર તમારે લોગિનમાં જવાનું છે। લોગિનની અંદર ક્લિક કરશો એટલે એના અંદર એ સિલેક્ટ એવું ઓપ્શન આવશે। સિલેક્ટ પર એ તમારે ઓકે આપવાનું છે એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે। એમાં આપણે ખેડૂત તરીકે લોગિન કરવાનું છે, બેનિફિશરી તરીકે લોગિન કરવાનું છે, એટલે બેનિફિશરી વાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે સ્ક્રીન જોવા મળશે। તેમાં તમારે આધાર કાર્ડ નંબર વાળા એ બટન પર ક્લિક કરી અને નીચે બોક્સમાં તમારે પોતાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે। આધાર કાર્ડ નંબર દાખલ થયા બાદ ઈ-કેવાયસી લોગિન પર ક્લિક કરવાનું રહેશે। આ એપ્લિકેશનમાં ફક્ત ને ફક્ત તમે તમારા ફેસ ઓથેન્ટિકેશન થી લોગિન થઈ શકશો। તમારું ફેસ સ્કેન કરવાનું રહેશે અને ફેસ સ્કેન થયા બાદ ફેસ ડિટેક્ટ થયા બાદ આ રીતે એ અલગ અલગ ઓપ્શન જોવા મળશે। તેમાં આપણે જવાનું છે ડેશબોર્ડમાં। ડેશબોર્ડ પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે એક સ્ક્રીન જોવા મળશે, એમાં અલગ તમારું સ્ટેટસ જોવા મળશે। તે સ્ટેટસની અંદર નીચેના ભાગમાં અહીંયા આપ જોઈ શકો છો બેનિફિશરી સ્ટેટસ। બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરશો એટલે આ રીતે એ ઉપર ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરશો એટલે કેટલા હપ્તા તમારે જમા થયા છે એમાંથી તમે કયો હપ્તો ચેક કરવા માંગો છો। માનો કે તમે 22 હપ્તા તમારે જમા થયા છે તો 22 હપ્તો ચેક કરવો હોય તો એના ઉપર આ રીતે ક્લિક કરવું અને ક્લિક કરશો એટલે અહીંયા એ આપ જોઈ શકો છો કે 22મો હપ્તો કઈ તારીખે જમા થયો છે અને એ વગેરે વિગત અહીંયા આપ જોઈ શકો છો। આ રીતે મોબાઈલ ફોનથી જાતે ઘરે બેઠા પણ તમે એ હપ્તો ચેક કરી શકો છો। આભાર।